અહીંયા સાહેબ રોડના કારણે જો એક રિસ્પોન્સિબલ નાગરિક તરીકે કહું 5 જ મિનિટ પેલો એક કપલ મળતો બધું મારી 1 મિનિટ સાહેબ અને પેલા ઉપર રાકેશભાઈ કોની ઈઓ મે પોતરી માયા એવું વિડિયો અને તમારી કસોરે પાર્ટી એવી બોલી અમારી પોલીસને બોલી ના રાકેશભાઈ વિડિયો ને એમકી દેવું ગાડી લેવા માટે આયા એક વાત અમે કોઈ ગાડી લેવા આયા ના આતા વગર ભાઈ એક વાત મારી આપણે અરે આ તો સાહેબ નંબર પણ એ જો એ તમારે અકસ્માતમાં જેને વાગ્યું એને ફરિયાદ આપી અમે લઈ લીધી એ તમે જયદીપ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આપ ગુજરાત આજે ખાસ એ આપના માધ્યમ થકી લોકોને જણાવવું છે અને ભ્રષ્ટ તંત્રને જણાવવા માંગુ છું કે 5 વાર પ્રતિક ઉપવાસ કર્યા છે રોડ રસ્તા માટે તમારા માટે વિવિધ આરટીઆઈઓ થાય છે રોડ રસ્તા માટે અને દરરોજ કાલે 5 જણાનું ત્યાં મોત થઈ ગયું હાઈવે ઓથોરિટી શું કરી રહી છે નેશનલ હાઈવે ઉપર કાલે સવારે માલપુરની અંદર અકસ્માત થાય છે આજે થોડીક વાર પહેલા જ 5-10 મિનિટ પહેલા જ એક સનગર મોરડીના દીકરાનું આજ માદેપુરા પાટિયા ઉપર અકસ્માત થયો છે એનું માથું ફાટી ગયું છે એક પબ્લિક કોના ભરોસે કાલે સવારે શાળા શરૂ થવાની છે માદેપુરા અહીંયા રોડ ક્રોસ થશે કોણ કોના ભરોસે અમે વારંવાર તંત્રની ઓખો કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ સારા રોડ રસ્તા આપો સારા રોડ રસ્તા જોઈએ છે અમે અમારો ટેક્સ જે ભર્યો છે એ ટેક્સના નાણાં પરત જોઈએ છે સર્વિસ આપો બસ આટલી જ વાત છે અને આ આંદોલન જેને કહેવાય જન આંદોલન ના બને એ માટે હું તમને વ્યવસ્થિત રીતે વિનંતી કરું છું બે હાથ જોડી વિનંતી કરીએ છીએ નમસ્કાર હું અશોકભાઈ ડેલિકેટ બોલું હા આપણે આ ડેલિકેટ હું બોલું આ મારું મકાન છે પોતાનું આ સ્ટેન્ડ પર રહું મેં અને 8 લોકો થતી રહ્યા એટલે આ 6ઠું એક્સિડન્ટ છે અને આ ગાડી હોય પડી રહી છે એમાં ચરસનું ગોધું હતું પોલીસ તલોદથી લેવા આવી હોય ગાડી આપણે બાપની થોડી ગાડી છે અમારો સમાધાન આવવું જોઈએ અમારે બીચનો સમાધાન ના આવવું જોઈએ ગાડી લેવા ગાડી અને આ ગાડી પડી હતી કાલે પડી ગાડી એક હાથે પડી 6 બાઇકને એક્સિડન્ટ થયું અમારે આ ગાડી અહીં પડી છે અમને શાપબોટ ઉફાડી ગયું બાપરાનું બચાલો હનગાલનો મોતો એનું શાપબોટ ઉફાડી એમ ચાલતો યાર આ બધું ચાલો યાર ગાડી મોડા વાસી આવી બરોબર અને આ ગાડી 2 નંબરની વસ્તુ બરોબર પેલા પાર્સિંગ હતું જીજે 18 પેલા પાર્સિંગ જીજે 18 અને પછી પાછા 2-3 જણા આયા પાછું બદલી જાય જીજે 8 નું પાર્સિંગ નંબર મળી જાય જીજે પાર્સિંગ તો લઈ જાય અંદર ચરસ નું બાજુ હતું ગંધ મારતી હતી હતું એકચ્યુઅલી નંબર પ્લેટ કાઢી ગયા તો નંબર પ્લેટ પેલા આ હતી તો અંદરથી નંબર પ્લેટ બીજી મળી છે બરાબર આ જીજે 18 બરાબર નેક્સ્ટ ટાઈમ અંદરથી નંબર પ્લેટ મળી છે એ જીજે 8 મળી નંબર પ્લેટ કેમ બદલાઈ ભાઈ આ બાજુ પત્રકાર નંબર પ્લેટ આ ગાડી નંબર પ્લેટ કવર કરો કવર કરો નંબર પ્લેટ કેમ બદલાઈ અમારે પૂછવું રાતોરાત નંબર પ્લેટ કેમ બદલાઈ ગાડી ઉઠી કરો કોઈ જવા નથી ગાડી બંધ કર દો પોલીસ વાળા એલસીબી વાળા બધા હતા હિંમત કરી પાછી ગાડી ભારત માતા કી જય ભારત માતા કી જય લડેંગે જીતેંગે લડેંગે જીતેંગે બધા એક હાથે બોલો